નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાદલીની ભારત વિદ્યાલયમાં નેશનલ સ્ટેમ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। સાદલી સ્થિત ભારત વિદ્યાલયમાં ગોલ્ડન હોર્સ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ ગુજ સ્કોટ દ્વારા જાહેર કરાયેલ નેશનલ સ્ટેમ ક્વિઝ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષય પ્રત્યે રુચિ વધારવાનો હતો। આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિવિધ રાઉન્ડ દ્વારા વિદ્યાર્થીઓની તર્કશક્તિ, વૈજ્ઞાનિક સમજ અને સામાન્ય જ્ઞાનની કસોટી લેવામાં આવી હતી। લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા નિયામક શ્રી ડોક્ટર સોનલ પ્રકાશકાર અને જિલ્લા ક્વિઝ કોઓર્ડિનેટર ડોક્ટર દિનેશ ગાંધી તેમજ શાળા સંચાલન તથા શિક્ષક મંડળે ગુજકોટ દ્વારા આયોજિત આ પ્રકારની સ્પર્ધાને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી ગણાવી હતી। મારું નામ પાટણવાળા ધ્રુવી છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળા ભારત વિદ્યાલય સાદલીમાં નેશનલ સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને હું શાળામાં આવી અને સ્ટેમ ક્વિઝની એક્ઝામ આપી હતી। તેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સને લગતા પ્રશ્નો પૂછાયા હતા। એ થોડા અઘરા હતા, પણ મારા જ્ઞાનમાં પણ વધારો થયો છે અને મને આ સ્ટેમ ક્વિઝ જે મેં એક્ઝામ આપી તે મને ખૂબ આનંદ થયો છે। ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા એક મહત્વાકાંક્ષી યોજના એટલે નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 આજે આખા ભારતમાં નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0નો પ્રિલિમિનરી રાઉન્ડ 7મી જાન્યુઆરીના રોજ સમગ્ર વિદ્યાર્થીઓ માટે એક નવી દિશા ખુલનારો છે। આ નેશનલ સ્ટેમ ક્વિઝનો પ્રિલિમિનરી રાઉન્ડ દ્વારા આજે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ માટેની એક નવી દિશા ખુલશે અને વડોદરા જિલ્લાનું સમગ્ર 8 તાલુકાનું સંચાલન પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 37,850 વિદ્યાર્થીઓ તમામે તમામ આ પ્રિલિમિનરી રાઉન્ડના સહભાગી થાય અને આ એવી ઓપોર્ચ્યુનિટી છે કે વિદ્યાર્થીને એના જીવનમાં નવી દિશા આપશે અને વિજ્ઞાનમાં આગળ વધવા માટે એક સારો સંદેશો તમામ વિદ્યાર્થીઓને મળવાનો છે। ત્યારે આ ક્ષણના આપણે સૌ સહભાગી બનીએ એવી આશા અને અપેક્ષા સાથે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। થેન્ક યુ વેરી મચ।